સુપર સિક્સમાં આગળ વધીએ અને વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દાની। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધુને વધુ જટિલ બની રહી છે। આ મામલે હાઈકોર્ટ સરકાર અને મનપા તંત્રનો અનેક વખત ઉગડો લઈ ચૂકી છે, છતાં ટ્રાફિક વધવાને બદલે ઘટી રહ્યો છે। ત્યારે ટ્રાફિક મુદ્દે જાગૃતિ માટે ખુદ કાયદાના રખેવાળો ઉતર્યા છે રસ્તા પર। અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ જાગૃતિ અંગેની કંઈક નવીન જ અને આશાસ્પદ તસવીર સામે આવી છે। ટ્રાફિકની વધતી સમસ્યાને નાથવા હવે ખુદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને સ્ટાફ મેદાનમાં ઉતર્યા છે। ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અમદાવાદ રૂરલ કોર્ટ દ્વારા સંયુક્તપણે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ તેમજ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ કે.એમ. સોજિત્રા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા। આ ઉપરાંત કોર્ટનો સ્ટાફ અને આરટીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાયદાના રખેવાળ અને એવા ન્યાયાધીશો ટ્રાફિકની સમસ્યા ઉકેલવા રસ્તા પર ઉતર્યા અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું અનુસરણ કરવાની અપીલ કરી। ટ્રાફિક નિયમોની ઉપેક્ષા એક મોટો સવાલ છે, એક ચેલેન્જ છે આપણા માટે, અને જ્યાંથી આપણી અંદર પોતાને સિવિક સેન્સ અને ડિસિપ્લિન જ્યાં સુધી કેળવશું નહીં ત્યાં સુધી આ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું આપણે શીખશું નહીં। હાઈકોર્ટમાં ઘણી સુઓ મોટો છે, રીટ પિટિશન થાય છે, ટ્રાફિક પોલીસને આપણે કોઓપરેટ કરીએ મારી વિનંતી। અમદાવાદમાં જે ટ્રાફિક સમસ્યા છે તથા વાહન અકસ્માતમાં મૃત્યુ અને ઈજા પામનાર વ્યક્તિઓ છે તે ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરી શકાય તથા ટ્રાફિક અકસ્માતનું નિવારણ કરી શકાય તે માટે જાગૃતિનો પ્રોગ્રામ આજરોજ રાખવામાં આવેલો છે। અમદાવાદ ટ્રાફિકની સમસ્યા સતત તંત્ર માટે માથાનો દુખાવો બની રહી છે, ચાહે પોલીસ વિભાગ હોય કે ચાહે આરટીઓ હોય। અનેક પ્રયત્નો બાદ પણ કોઈ પણ સુધારો ન આવતા આખરે જે હાઈકોર્ટના આદેશ બાદ અને ડિસ્ટ્રિક્ટ તથા ગુજરાત હાઈકોર્ટ લીગલ જે સર્વિસ ઓથોરિટીઝ છે તેમના પ્રયાસો બાદ જે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવેથી કે જ્યાં આગળ આજે વહેલી સવારે પકવાન પાસે વહીવટી વિભાગના જે જુદા જુદા વિભાગો છે એ ચાહે આરટીઓ હોય, વાહન વ્યવહાર વિભાગ હોય કે પછી ટ્રાફિક પોલીસ વિભાગ હોય, તમામ લોકો જે છે તે અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદની ટ્રાફિક પોલીસ બ્રિગેડ કે જે અત્યારે પોસ્ટકાર્ડ લઈને અમદાવાદના રસ્તા ઉપર ઉભેલા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત ખુદ જે ન્યાયાધીશો છે તે પણ આ પ્રક્રિયા છે તેમાં જોડાયા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ તથા જે જિલ્લા અદાલતો છે તેના જે કોર્ટ સ્ટાફ છે તે પણ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા છે। ન માત્ર કોર્ટ સ્ટાફ પરંતુ વિદ્યાર્થીઓ છે તે પણ આ કાર્યક્રમમાં જોડાયા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ છે, તેઓ છે। આ ઉપરાંત જે પ્રિન્સિપલ સેશન્સ જજ છે તેઓ પણ અત્યારે જે ટ્રાફિક વિભાગ હોય, આરટીઓ હોય તેમના તરફથી જે પ્રયાસો ટ્રાફિક અવેરનેસ માટે કરવામાં આવી રહ્યા છે તેના માટે જે ફિલ્મો તૈયાર કરીને જાગૃતિ કરવામાં આવી રહી છે, તમામ કાર્યક્રમો છે અત્યારે કરવામાં આવી રહ્યા છે તેઓ પણ નિહાળી રહ્યા છે। રજિસ્ટ્રાર છે તેઓ પણ અહીંયા હાજર છે, એટલે કે જુદા જુદા વિભાગોના પ્રયાસો સતત ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે થઈ રહ્યા છે। પ્રશ્ન એ છે ક્યારે આ મેસેજ પ્રજા સુધી પહોંચશે અને ક્યારે અમદાવાદમાં ટ્રાફિક પાડતા લોકો થશે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રણો વર્મા, TV9 અમદાવાદ।